ચૂંટણીને લઈને મીરા દરવાજા ખાતે ભાજપની મીટિંગ યોજાઈ। વોર્ડ નંબર 4, 5 અને 6 ની જમા લઘુમતી સમાજના કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા। પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર મીરા દરવાજા પાસે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ યોજાઈ હતી, જેની અંદર વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 4 ના મુસ્લિમ બિરદદારો કોંગ્રેસ છોડી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। રાધનપુર નગરપાલિકાના પૂર્વ વોર્ડ નંબર 6 ના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ નાકુરી પોતાના સમર્થકો સાથે તેમજ અન્ય મુસ્લિમ સમાજના અગ્રણીઓ જોડાયા। ભાજપમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ અને સરદાર ખાન મલેક અને ઈસુભા મલેકે અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। રાધનપુરની નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 4 ના તમામ ઉમેદવારોને પેનલ ટુ પેનલ આપવાની ખાતરી આપી હતી। ન્યૂઝીલેન્ડ ગુજરાતી સાથે ભરત સથવારા, પાટણ। આનંદની વાત છે, 6, 5 અને 4 ના વોર્ડના એ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ખરેખર હકીકતમાં આજે એ લોકો જૂનો જે પક્ષ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં અનેક મુસ્લિમ બિરાદરો જોડાયા છે। એનું મુખ્ય કારણ છે કે રાધનપુરમાં એ નગરપાલિકા 100% આ વખતે બનવાની છે, એ વિકાસ થવાનો છે। એ વિકાસની વાત લઈને એ રાધનપુરને સારું સુંદર પાણી મળી રહે, ગટરની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા માટે આ મોટી સંખ્યામાં રાધનપુરના મુસ્લિમ બિરાદરો એ નક્કી મન બનાવી લીધો છે કે આ વખતે એ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી બનાવવાની છે। એવા 4, 5 અને 6 ના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા છે। કેમ કે કેન્દ્ર સરકાર ભાજપની હોય, ગુજરાત સરકાર ભાજપની હોય, અહીંયા ધારાસભ્ય તરીકે હું ભાજપનો હોઉં ને જ્યારે નગરપાલિકા ભાજપની બનવાની છે તો રાજ્ય સરકારની એ અઢળક જે ગ્રાન્ટો આવવાની છે અને જે ગ્રાન્ટો આવવાની છે એમાં રાધનપુરનો વિકાસ અને રાધનપુરને રૂડું રંગીલું અમે દરેક સમાજના લોકો સાથે મળીને, મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ। નામ ઇમરાનભાઈ ઇસ્માઇલભાઈ કાંચી। હું પહેલા કોંગ્રેસમાં હતો, હવે ભાજપમાં જોઈન થયું અને વિકાસના કામોમાં મદદ માટે અને પક્ષ જે જવાબદારી દેશે એવું નિભાવીશ એને। અને લોકોને શું સંદેશો આપવામાં? રાધનપુર લોકોને એ સંદેશો મારો છે કે દેખો આપણા રોડ, આપણા રસ્તા જુઓ, આપણી ગટરો જુઓ, એમને એમ છે તો કંઈક સારું થાય એના માટે આપણે બીજેપીને સપોર્ટ કરો। બીજેપીની બોડી આવશે, તમને ધારાસભ્ય અને બીજેપીની બોડી પર કેટલો વિશ્વાસ? અતૂટ વિશ્વાસ।